સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ માહિતીના અભાવના કારણે સામાન્ય માણસો તેનો લાભ નથી લઈ શકતા. માટે આજે અમે ખેડૂતોને સંબંધિત અમુક યોજનાઓની માહિતી આપીશું, જેથી દરેક ધરતીપુત્ર સુધી આ યોજનાઓની માહિતી પહોંચે અને તેઓ તેમનો લાભ લઈ શકે. જેમાં સૌપ્રથમ આવે છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. કોને આ યોજનાનો લાભ મળે? બધા ખેડૂતો, જેમાં ભાગ્યા અથવા ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય. આ યોજના માટે શું ફરજિયાત છે? બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા હોય, એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આ યોજનાની હેઠળ આવરી લેવામાં આવે છે. આ યોજના કોના માટે મરજિયાત છે? જેમણે ધિરાણ ન લીધું હોય તેમના માટે આ યોજના મરજિયાત છે. આ યોજના હેઠળ કેટલો લાભ મળે? આ યોજના મુજબ 4 પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે. જેમાં પહેલું આવે છે ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ સિઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે. ત્યારબાદ બીજું આવે છે ઊભા પાકોનું નુકસાન, દાખલા તરીકે દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે દ્વારા નુકસાન. ત્યારબાદ આવે છે લણણી, એટલે કે હાર્વેસ્ટિંગ કર્યા પછી નુકસાન. પાકની કાપણી પછીના વધુમાં વધુ 2 સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દાખલા તરીકે વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકસાન. અને ત્યારબાદ ચોથું આવે છે સ્થાનિક કુદરતી આફતો, જે કોઈ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમોથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. દાખલા તરીકે કરાવર્ષા, ભૂસ્ખલન, જળપ્રલય વગેરે. આ યોજનામાં ન્યુક્લિયર જોખમ અને ઈરાદાપૂર્વક રીતે કરેલ નુકસાનને સામેલ કરવામાં નથી આવ્યા. આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે. આ યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રીમિયમ આ મુજબ રહેશે. ખરીફ સિઝન માટે વીમાની રકમ 2%, રવિ એટલે કે શિયાળુ પાક માટે 1.5% અને વાર્ષિક પાકો, રોકડિયા અને બાગાયતી માટે વીમાની રકમ 5% પ્રીમિયમ તરીકે આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે આ વીમા યોજના જે તે સિઝન પૂરતી જ રહેશે અને નવા વર્ષમાં નવી સિઝન માટે ફરીથી પ્રીમિયમ ભરી વીમો કરાવવાનો રહેશે. આ માટે ક્યાં અરજી કરી શકાય? આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આગળ વાત કરીએ એક એવી યોજના વિશે જેની અંતર્ગત કોઈ ખાતેદાર ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય અથવા કોઈ કાયમી અપંગતા આવે તો આવા કિસ્સામાં સરકાર દ્વારા વીમા રક્ષણ આપવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો લાભ કોને મળે? ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો કે જેમના મહેસૂલી રેકોર્ડ પ્રમાણે 8A, 7/12 અને હક પત્રક 6 ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને મળે. ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન વારસદાર તેમજ પતિ પત્નીને આ લાભ મળશે. આ યોજના અંતર્ગત કેટલો લાભ મળે? આ યોજના અંતર્ગત મૃત્યુ માટે 2 લાખ રૂપિયાનું વીમા રક્ષણ અને અપંગતા માટે 1 લાખ રૂપિયાનું વીમા રક્ષણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવાઓની જરૂર પડશે? 7/12, 8A ના ઉતારા, અસલ પેઢીનામું, મૃત્યુનું કે અપંગતાનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, FIR પંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, PM નોટ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ અને અરજદારનો ફોટોગ્રાફ. આ યોજનાનો લાભ મેળવવા ક્યાં અરજી કરી શકાય? મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ અથવા વિસ્તરણ અધિકારીની કચેરીમાં. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે. ત્યારબાદ વાત કરીએ એ સરકારી યોજના વિશે જે ખેત મજૂરો માટે ખાસ લાભકારી છે. આ યોજના છે અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાકીય સહાય યોજના. પહેલા આ યોજના પાછળનો હેતુ જાણીએ. અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજૂરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ ₹1 લાખ અને વધુમાં વધુ 2 એકર માટે ₹2 લાખની નાણાકીય સહાય યોજના આપવામાં આવે છે. આ યોજનાના અમુક નિયમો અને શરતો છે, જેમાં સર્વપ્રથમ આવે છે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 રહેશે.
ત્યારબાદ આવે છે સરકારી સહાય બાદ કરતા જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે. ત્યારબાદ ત્રીજું આવે છે કુટુંબની એક જ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે. અને સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી 15 વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે. અને લાભ મેળવનાર લાભાર્થી ખેત મજૂર હોવા જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવાઓ: અરજદારનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર, ખેડૂત અથવા ખેત મજૂર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો, આવકનો દાખલો, બાના ખતની ખરી નકલ, જમીન વેચવા અંગેની મહેસૂલ ખાતાની પરવાનગીની ખરી નકલ, જમીનના 7/12 તથા 8A ના ઉતારા, જમીન હોય તેનું 7/12 અથવા 8A અથવા તલાટી મંત્રીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક જેમાં અરજદારનું નામ હોય. આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં અરજી કરવી? જિલ્લા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી અથવા ઓનલાઈન અરજી કરવા માટેની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તથા ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આગળ જાણીએ ખેતીવાડી માટેની યોજના વિશે. આ યોજનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન માટે 10% સહાય આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ શેરડીના ઉત્પાદન માટે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સહાય આપવાનો છે. આ યોજનાનો લાભ મેળવવા માટે શું લાયકાત હોવી જોઈએ? તો આ માટે ફક્ત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે, એટલે તમે આ જાતિમાં આવતા હોવા જોઈએ. આ યોજના અંતર્ગત શું લાભ મળે? તેમાં પહેલો છે શેરડી પાકના પ્રતિ હેક્ટર વાવેતર દીઠ ₹10,000 સહાય, વધુમાં વધુ 2 હેક્ટર માટે. ત્યારબાદ આવે છે આગળ મુજબના શેરડી પાકના વાવેતર માટે સહાય ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો 70 મેટ્રિક ટન કરતા વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો 70 મેટ્રિક ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મેટ્રિક ટન 10% રકમની પ્રોત્સાહક સહાય વધુમાં વધુ 2 હેક્ટર માટે મળવાપાત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના અમલી છે અને ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 1 વર્ષ છે. યોજનાની અરજી પદ્ધતિ માટેની ઓનલાઈન લિંક પણ અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.